જૂનાગઢ જિલ્લાના બેસણ તાલુકાના એવા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે 3 દિવસ સોમયાગ યજ્ઞનું આયોજન પરબધામના મહંત પરમ પૂજ્ય કરશનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના બેસણના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે સોમયાગ યજ્ઞનું પરમ પૂજ્ય કરશનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું છે। આ યજ્ઞ સનાતન ધર્મમાં પ્રથમ વખત થયું છે, જે પરબધામની ભૂમિમાં સંત સરભગ આશ્રમ પરબધામની ભૂમિકામાં વૈદિકપણે અપાર મહિનો તેમાં રાજ સૂર્ય યજ્ઞ તેમજ અશ્વમેઘ યજ્ઞ તેમજ વગેરેમાં સોમયાગ યજ્ઞ શ્રેષ્ઠ રહેલો હતો, જેમાં સર્વ દેવી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે। આ યજ્ઞ કુંડમાં લાખો આહુતિઓ આપવામાં આવી છે, જેનો આજે છેલ્લો દિવસ હતો, જેમાં બીડું હોમવામાં આવ્યું। આ તકે ખાસ કરીને એક કોમી એકતાનું ઉદાહરણ અપાયું હતું, જેમાં બેસણ વિસાવદરના મુસ્લિમ સમાજના આગેવાનો સાથે રાખી મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વયંસેવક બની ખડે પગે સેવાઓ આપી હતી, જેમાં ગરીબો માટે બાપુ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ગરીબોને સુવર્ણદાન, વસ્ત્રદાન તેમજ અન્નદાન આપવામાં આવ્યું હતું। હજારો ગરીબોને લાભ મળ્યો હતો। આ તકે લાખો ભાવિ ભક્તો દ્વારા આ યજ્ઞનો લાભ લીધો હતો। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। આ સોમયાગ યજ્ઞની અંદર આવતા દરેક પ્રકારના જે દાનો છે એમાં અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, સોનાનું દાન, રજત સિક્કાના દાન અને યજમાનોને બધા જ ગરીબ વૃદ્ધાઓને બધાને આ દાન કર્યું છે। અને આજે બાપુએ સનાતન ધર્મની નિશ્રામાં સર્વધર્મ સંભાવ રાખીને અમારા ભેસાણ અને વિસાવદરના મુસ્લિમના અગ્રગણીઓ એમને પણ બોલાવીને બાપુએ ખૂબ વ્યવસ્થિત રીતે એમની સાથે એક ધર્મનો સંભાવ કરી અને એક હાથ મિલાવી અને સાથે રહીને ધર્મની અંદર બધાએ જોડાવવું એવો બાપુએ આદેશ કર્યો છે। અસ્તુ સદદેવદાસ અમર।